શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ ફોટો કોનો છે? તમે એને રોજ ફૂલ ચડાવીને પગે લાગો છો. કોણ છે? બેટા, આ દીકરી મારી ભાગ્ય વિધાતા છે, મારી જીવનદાતા છે. એમ માની લે કે જો આ દીકરી ન હોત ને તો આજે હું જીવતી ન હોત. મમ્મી, તમે શું કહેવા માંગો છો? મને તો કંઈ જ નથી સમજાતું. કંઈક આમ વિગતવાર વાત કરો તો ખબર પડે. બેટા, થોડા વર્ષો પહેલા હું વડોદરા ગઈ હતી એક મીટિંગ અટેન્ડ કરવા માટે. હું જે સ્થળ ઉપર પહોંચી ત્યાં મેં મારી ગાડી પાર્ક કરી અને હું ત્યાંથી નીકળી તો જૂની દુશ્મનાવટવાળા લોકોએ મારી પર હુમલો કર્યો. અચાનક જ આ છોકરી દોડીને આવી અને એ મારામારીમાં એને બિચારીને હોકી માથામાં વાગી ગઈ અને એ બેભાન થઈ ગઈ. માથામાંથી ઘણું લોહી નીકળ્યું અને ત્યાં ને ત્યાં ટળી ગઈ. પણ મમ્મી, પછી શું થયું? પછી શું થાય? પબ્લિક ભેગો થઈ ગયું અને આ દુશ્મનો ત્યાંથી ભાગી ગયા અને ત્યાં ઉભેલામાંથી 2-3 લોકોએ છોકરીને હોસ્પિટલ લઈ ગયા. એ છોકરીનો ફોટો મેં પાડી લીધો અને આજ સુધી આ દીકરીની હું દરરોજ પૂજા કરું છું. પણ મમ્મી, આ છોકરી કોણ છે? આનો કંઈ પતો મળ્યો તમને? ના બેટા, મેં ત્યાં ઉભેલા ઘણા લોકોને પૂછ્યું પણ કોઈને ખબર નહોતી કે આ દીકરી કોણ છે. પણ જે હોય તે, આ દીકરીને તો હું દિલથી દુઆ આપું છું કે ભગવાન એને લાંબુ આયુષ્ય આપે અને સુખી રાખે. ચલ બેટા, હવે આ બધી વાત છોડ અને આજથી હવે તારે મારી સાથે કંપનીનો વહીવટ સંભાળવાનો છે. મમ્મી, તમે જરા પણ ચિંતા ના કરો. તમારી આગેવાની હેઠળ હું આ કંપનીને ખૂબ જ આગળ લઈ જઈશ. અને હા મમ્મી, તમે તમારો વિશ્વાસ મારા પર ટકાવી રાખજો. જોજો, એક દિવસ હું આ કંપનીને 7મા આસમાને પહોંચાડી દઈશ. બેટા, મને તારી પાસેથી આ જ આશા હતી કે એક દિવસ મારો દીકરો મારું નામ જરૂર રોશન કરશે. અને હા બેટા, આપણે આપણી કંપની માટે એક સારી સેક્રેટરીની જરૂર છે અને મેં ન્યૂઝપેપરમાં આપી દીધું છે. 2-3 દિવસમાં કોઈક સારી પ્રોફાઇલવાળી છોકરી આપણને મળી જ જશે. આ કંપનીના કામકાજ માટે કોઈ સારી છોકરી મળી જાય ને તો વધારે સારું. અરે પૂજા, આવી ગઈ તું? તારા માટે પાણી લેતી આવું? ના ના, મારે નથી પીવું, તું બેસ. પૂજા, મેં છે ને પેપરમાં એક જાહેરાત વાંચી છે કામ માટેની. તો હું વિચારું છું કે ઇન્ટરવ્યૂ આપી આવું ત્યાં. આશા, મેં તને કેટલી વાર ના પાડી છે, તારે નોકરી કરવા જવાની કાંઈ જરૂર નથી. બેટા, તું સમજવાની કોશિશ કર. આ તારી હાલત હજુ ઠીક નથી. તને હજુ પણ ચક્કર આવી જાય છે, તું પડી જાય છે અને આવી હાલતમાં તારે નોકરી કરવાની કાંઈ જરૂર નથી. અરે પણ તું એકલી બધા કામ કરે પારકા ઘરે અને હું ઘરમાં બેઠી બેઠી ખાઉં, એ મને નથી ગમતું. અરે પણ મને કાંઈ વાંધો નથી, તો પછી તું શું કામ મૂંઝાય છે? તું છે ને ઘર કામ કર, ઘર કામ કરીને ઘરે બેસી રહે અને આપણા બંનેનું પૂરું થાય આટલું જ તો હું કમાઈ જ લઉં છું ને. પૂજા, 2 વર્ષ પહેલા આપણે એકબીજાને ઓળખતા પણ નહોતા. મને માથામાં વાગ્યું અને મારી યાદદાસ્ત ચાલી ગઈ. પછીથી મને મારા સગાવાલા વિશે કંઈ યાદ જ નથી આવતું. તું મને તારા ઘરે લાવી અને તે મારી સારવાર કરી.
અને તે મને તારી સગી બેનની જેમ રાખી. પણ મારી બેન, હજુ તું કેટલા ઉપકાર કરીશ મારી ઉપર? એટલે મને થાય છે કે હવે હું પણ કંઈ કામ કરું ને. શું હું તને 2 હાથ જોડું છું, પ્લીઝ મને નોકરી કરવા દે ને. આશા, આવું નહીં કર. ચાલ ઠીક છે, તારી મરજી છે ને નોકરી કરવાની, તો તું કરી લે બસ. પણ તારું ધ્યાન રાખજે. ઠીક છે, તો હું આજે જ સલાહ મેડમને ત્યાં જાઉં છું. અને જો એ ઘરે નહીં હોય ને તો એમની ઓફિસે જઈને નોકરી તો પાકી કરીને જ આવીશ. સારું, કંઈ નહીં. હવે તારી નોકરી કરવાની જ છે તો પછી આજે જ સરલા મેડમને મળીને નોકરી પાકી કરી લેજે. અને એમ પણ તું બહાર નીકળીશ તો તારું મન પણ હળવું રહેશે. તને પણ એમ થશે કે હું મારી બેનની હેલ્પ કરું છું. થેન્ક યુ પૂજા. હવે તો તું જોજે, હું નોકરી પાકી કરીને જ આવીશ. હા હા, કંઈ વાંધો નહીં. મે આઈ કમ ઇન મેડમ? અરે હા હા, આવો બેટા. બેસ. બેટા, તું આટલા ટાઈમથી ક્યાં હતી? અરે બેટા, મેં તને બહુ શોધવાની કોશિશ કરી. તું કોણ છે? અરે મેડમ, તમે આવા સવાલો કેમ પૂછો છો? તમે તો એવી રીતે પૂછો છો જાણે તમે મને ઓળખતા હો. બેટા, યાદ કર, થોડા સમય પહેલા વડોદરામાં મારા ઉપર હુમલો થયો હતો અને તે જ તો મને બચાવી હતી. મેડમ, આ તમે શું બોલો છો? મેં તમને કેવી રીતે બચાવ્યા હોય? આ પહેલા તો હું તમને ક્યારેય મળી પણ નથી. બેટા, મને લાગે છે કે તું એ દિવસ ભૂલી ગઈ છે. જો તે દિવસે એ હુમલાખોરોથી તે મને બચાવી ન હોત ને તો કદાચ આજે હું જીવતી પણ ન હોત. બેટા, તને ખબર છે, હું તને મારી જીવનદાતા ગણું છું. બેટા, તારો ઓફિસમાં અને ઘરમાં ફોટો રાખીને દરરોજ તારી પૂજા કરું છું. તને ખોટું લાગે છે ને? જો આ સામે ફોટો. મમ્મી, મને લાગે છે કે એને આ કંઈ યાદ નથી. કોણ બેન, તો અહીંયા શું કામ આવી છે? કાલે મેં છાપામાં વાંચ્યું કે તમારે એક સેક્રેટરીની જરૂર છે, એટલે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપવા આવી છું. મારા ડોક્યુમેન્ટ્સ બહાર થેલીમાં પડ્યા છે, હું હમણાં લેતી આવું. અરે નહીં બેટા, ડોક્યુમેન્ટ્સની કોઈ જરૂર નથી. હું તને નોકરી આપવા માટે તૈયાર છું. બોલ, તારે કેટલો પગાર જોઈએ છે? તું જે કહેશે ને એટલો પગાર આપવા તૈયાર છું. અરે મેડમ, આ તમે કેવી વાત કરો છો? કેટલો પગાર લેવો એ મારે થોડી નક્કી કરવાનું હોય. એ તો તમારે નક્કી કરવાનું ને કે કેટલો પગાર આપવો છે તમારે. બેટા, આમ તો અમે સેક્રેટરીને પગાર 20 થી 25,000 રૂપિયા આપીએ છીએ, પણ તને 40,000 આપશું. મેડમ, શું હું જાણી શકું છું કે મારા ઉપર આટલો બધો ઉપકાર કરવાનું કારણ? અરે ના બેટા, આ તો મને એવું લાગ્યું કે તારે જરૂર છે એટલે હું તને થોડો વધારે પગાર આપું. બાકી બીજી કોઈ વાત નથી. મેડમ, વાત જરૂર કંઈક તો છે, નહીં તો પહેલી જ મુલાકાતમાં તમે આટલા બધા ભાવુક થઈ જાઓ એ તો માનવા જેવી વાત નથી. ના ના, એવું કંઈ જ નથી બેન. તમારાથી જે કંઈ પણ કામ થાય ને એ કામ કરજો. અને હા,
મમ્મી તમને 40,000 રૂપિયા પગાર આપે છે ને, એ વાતને મનમાં નહીં લેતા, અને બીજું કંઈ જ નથી. સારું, થેન્ક યુ. મમ્મી, આ છોકરી ઇન્ટરવ્યૂ આપવા આવી હતી ને, એની એક વાત મને સમજાઈ ગઈ છે. શું બેટા? મમ્મી, આ છોકરીની વાત ઉપરથી એની યાદદાસ્ત ચાલી ગઈ હોય ને એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. શું? અને યાદદાસ્ત જતી રહી છે બેટા? હા મમ્મી, હવે તમે જ વિચાર કરો કે તમારા ઉપર જીવલેણ હુમલો થયો અને આશાએ જ વચ્ચે પડીને તમને બચાવ્યો. એ સમયે કદાચ એને હોકી વાગવાથી વધારે નુકસાન થયું હોય મગજે, અને એની યાદદાસ્ત ચાલી ગઈ હોય. આ ઘટનાને તો હજુ માંડ 2 વર્ષ જ થયા છે ને. હવે તમે એમને ઓળખી ગયા, પણ એ બેન તમને ના ઓળખી શક્યા. સાચું કહું તો તારી વાત સાચી છે બેટા. નહીં, 2 વર્ષમાં કોઈ માણસ આટલું જલ્દી આ વસ્તુ ન ભૂલી શકે. ચલો માની લઈએ કે કોઈની યાદદાસ્ત કમજોર હોય, પણ આશાને તો આ ઘટના તમે કહી, એમ છતાંય એને ઘટના વિશે કંઈ જ યાદ નથી મમ્મી. બેટા, તારી વાત એકદમ સાચી છે. મમ્મી, હું તમને દાવા સાથે કહી શકું છું કે આ છોકરીની યાદદાસ્ત ચાલી ગઈ છે, ને માથામાં વાગવાથી કદાચ હવે એને કંઈ જ નથી યાર. રોહન, જે વાત તું કરી રહ્યો છે, જો એ વાત સાચી હોય ને તો આ દીકરીનો આપણે ઈલાજ કરાવવો જોઈએ. કારણ કે મારા કારણે એની યાદદાસ્ત જતી રહી છે. તું એક કામ કર બેટા, આશા અત્યારે કોની સાથે રહે છે, ક્યાં રહે છે, એની તપાસ કર. ચોક્કસ મમ્મી, હું કાલે જ શોધી કાઢીશ. નહીં બેટા, જેણે મારા માટે આટલો મોટો ઉપકાર કર્યો છે ને, એમાં મોડું નથી કરવું. બેટા તું એક કામ કર, કાલે નહીં આજે જ જા અને બધી તપાસ કરી લે. મમ્મી, આજે ઓફિસમાં બહુ જ કામ છે, જો બની શકે તો કાલ ઉપર રાખો ને. બેટા, આ ઓફિસનું કામ હું જીવતી છું ને એના લીધે છે, અને અત્યારે હું જીવતી છું આ આશાના લીધે. હવે આ આશા દીકરીનો ઈલાજ કરાવવામાં મારે જરાય મોડું નથી કરવું. અને બેટા, જીવતી હોઈશ ને તો ઓફિસનું કામ તો થયા કરશે. બેટા, આ ઉપકારનો બદલો અત્યારે અપકારથી દેવાનો વારો આવ્યો છે, એમાં મારે જરાય મોડું નથી કરવું. બસ હા, આશા જલ્દી ઠીક થઈ જાય ને એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. સારું મમ્મી, હું ઓફિસે જઈને અત્યારે જ મેનેજરને કામ સમજાવી દઉં છું, પછી હું ઓફિસેથી ડાયરેક્ટ જ નીકળું છું. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી સર, કોણ છો તમે ને કોનું કામ છે? જી, હું મનોતા ઇન્ડસ્ટ્રીઝનો માલિક છું. આશા મારી જ કંપનીમાં નોકરી માટે આવી હતી, અમે એને નોકરીમાં પણ રાખી લીધી છે. અચ્છા અચ્છા, એવું છે. આવો ને સર, બેસો. હું તમારા માટે પાણી લઈ આવું? ના ના, એની કોઈ જ જરૂર નથી. હા સર, બોલો ને. સર, જો તમે આશાને મળવા આવ્યા છો તો હું તમને કહી દઉં કે એ અત્યારે ઘરે નથી, નોકરીએ જાઉં છું એમ કહીને ગઈ છે. ના ના બેન, મારે આશાનું નહીં, તમારું જ કામ છે. એકચ્યુઅલી હું તમને જ મળવા આવ્યો છું. મને મળવા? હા હા સર, બોલો ને, શું કામ છે? બેન, હું એ પૂછવા માગું છું કે આશા તમારે શું થાય? એ તમારી બેન છે? ના સર, આશા મારી બેન નથી અને મારી કોઈ સગી પણ નથી. એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં બરોડામાં વિરાર પટ્ટીમાં કોઈ મેડમ પર
એક ગુંડાએ હુમલો કર્યો હતો અને આશા એને બચાવવા માટે વચ્ચે પડી હતી. અને તે વખતે એ હુમલામાં આશાના માથા પર હુકી વાગેલી અને એ જ વખતે હું ત્યાંથી પસાર થતી હતી અને મેં જ આશાને હોસ્પિટલે લઈ ગઈ અને મેં જ એની સારવાર કરાવી. આશા ઠીક તો થઈ ગઈ પણ એની યાદાશ્ત ચાલી ગઈ છે. શું આશાની યાદદાસ્ત ચાલી ગઈ છે? હા સર, આશાને અત્યારે કંઈ જ યાદ નથી કે કોણ છે, એનું ઘર ક્યાં છે, એના મા બાપ કોણ છે, એને કંઈ પણ યાદ નથી. અરે એને તો એનું નામ પણ નથી યાદ. એ તો એના હાથ પર એનું નામ લખેલો હતો એટલે મને ખબર પડી કે એનું નામ આશા છે. સર તમે અહીં મારા ઘરે? હા આશા, હું અહીંયાથી નીકળતો હતો ને, મને થયું કે ઘણીક તને મળતો જ પણ તું ઘરે નહોતી એટલે આ બેનની પાસે ઘડીક બેઠો હતો. આજે મારો પહેલો દિવસ હતો ને એટલે હું ફેક્ટરીએ ગઈ હતી બધું જોવા માટે. તમે અહીંયા બેસો, હું ફ્રેશ થઈને આવું. ના આશા, મારે પણ હવે મોડું થાય છે, હું નીકળું છું. હું ફરી પાછો ક્યારેક આવીશ. અરે સર, આમ મારા ઘરે આવીને તમે ચાલ્યા જાઓ, થોડી વાર તો બેસો. કે ચાલ ઠીક છે, બેઠું છું બસ. સારું સર, હું 1 મિનિટમાં આવું. આશા બેસ, બેસ અહીંયા બેસ, બેસ. પૂજા, આ શું થાય છે આશાને? સર, એને હજુ આમ ક્યારેક ક્યારેક ચક્કર આવવા લાગે છે. એને માથામાં વાગેલું છે ને એટલે એની અસર હજુ છે આમાં. આશા, ચાલ તું રૂમમાં જઈને આરામ કરી લે. ચાલ. નહીં પૂજા, આશાને રૂમમાં નથી લઈ જવી. આપણે એને અત્યારે જ હોસ્પિટલ લઈ જઈએ અને ડૉક્ટરને બતાવવી જોઈએ. પણ સર, પૂજા, પણ કરવાનો કોઈ જ સમય નથી. તું આશાને લઈને બહાર આવ, હું ગાડી લઈને આવું છું. આવો જલ્દી બહાર આવ. અરે પૂજા, તું એને સંભાળી તો લઈશ ને? હા હા સર, તમે ચાલો, અમે આવીએ છીએ. હા. ચાલ આશા, આરામથી. હા. પ્રવીણભાઈ, તમે કેમ અહીંયા એકલા જ રહો છો? તમારા પરિવારમાં કોઈ નથી? ભાઈ, હું અત્યારે એકલો જ છું અને મારા પરિવારમાં એક દીકરી હતી પણ એ 2 વર્ષ પહેલાં ગુમ થઈ ગઈ છે. શું વાત કરો છો પ્રવીણભાઈ? આ તમારી દીકરી 2 વર્ષથી ગુમ છે અને તમે અત્યાર સુધી એની ભાળ પણ ન મેળવી શક્યા? શું કરું ભાઈ, હું મારી દીકરીના વિરોધમાં હેરાન થાવ છું પણ હું ક્યાં ગોતું એને? કાંઈ વાંધો નહીં ભાઈ, ધીરજ રાખો અને ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન એક દિવસ જરૂર બાપ દીકરીનું મિલન કરાવશે. હા ભાઈ, અમે હવે આપણે ભગવાન ભરોસા સિવાય બીજો કોઈ રસ્તો નથી ને. અને તમારે પત્ની નથી? ભાઈ, તમે એ બધી વાત જવા દો, એમાં ઊંડા ઉતરવા જેવી વાત નથી. કેમ આ રીતે વાત કરો છો? તમારી પત્ની મૃત્યુ પામી છે? ના ના ના, એવું કંઈ નથી. પણ ખેર જવા દો, આમે મારે મોડું થાય છે, હું નીકળું છું. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. અરે બેટા, આ ઘરે આવીને આટલી બધી વાર કેમ લગાડી દીધી? હું ક્યારની તારી રાહ જોઉં છું. મમ્મી, તમને તો ખબર જ છે ને, હું આશાના ઘરે ગયો હતો આશા વિશે તપાસ કરવા. ત્યાં આશાની બેન પૂજાને મેં બધું જ પૂછી લીધું છે. તો શું કીધું એણે? મમ્મી, ખરેખર આશાની યાદદાસ્ત ચાલી ગઈ છે.
ઓ માય ગોડ, એટલે એનો મતલબ એમ છે કે આ એ જ છોકરી છે કે જેણે મારો જીવ બચાવ્યો હતો. અને મમ્મી બીજી વાત તો એ હતી કે હું જ્યારે આશાના ઘરે બેઠો હતો ને ત્યારે આશા આપણી ઓફિસેથી ઘરે આવી હતી ને જેવી એ એના ઘરમાં જવા ગઈ કે તરત જ એને ચક્કર આવ્યા હતા. પછી તો મેં અને પૂજાએ એને સંભાળી. અમે બંને એને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલમાં જતાં એનો MRI કરાવ્યો. MRI કરાવતા જાણવા મળ્યું છે કે એને મગજમાં વાગવાથી મગજની એક નસમાં ગાંઠ થઈ ગઈ છે. ઓ માય ગોડ, એટલે મમ્મી આશાની યાદદાસ્ત એટલે જ ચાલી ગઈ છે અને ક્યારેક આ બાબતને લઈને જ એને ચક્કર આવી જાય છે. તો પછી આનો ઈલાજ શું? ડૉક્ટરને પૂછવું તો જોઈએ ને તારે. મેં ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે મને કહ્યું કે આના માટે આશાના મગજનું ઓપરેશન કરવું પડશે, જેનાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે અને આશાની યાદદાસ્ત પણ પાછી આવી જશે. રોહન, તો એક કામ કર, શહેરના મોટામાં મોટા અને સારામાં સારા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લે. આપણે આશાને ત્યાં લઈને જશું. આશાને જરૂર સારું થઈ જશે. ઠીક છે મમ્મી, હું કાલે જ સારા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. જો બેટા, આશાનું ઓપરેશન કરાવવા માટે ગમે તેટલો ખર્ચો થાય, પણ આપણે પાછી પાની નથી કરવાની. કારણ કે હું અત્યારે જે જીવું છું ને એ આશાના હિસાબે જ જીવું છું. મમ્મી, આ તો ઠીક છે કે તને આશાએ બચાવી છે, પણ કદાચ આશાની જગ્યાએ બીજું કોઈ હોત ને તો પણ આપણે ખર્ચો કરવામાં પાછી પાની ન કરે. અને એમાં પણ આશાએ તો તને જીવનદાન આપ્યું છે, તો પછી તને શું લાગે છે હું આમાં પાછી પાની કરું? પણ રોહન, મને મનમાં એક વિચાર આવે છે કે જે દીકરી 2 વર્ષથી એના માવતરના ઘરે નથી ગઈ, તો શું એના માવતરે તપાસ નહીં કરી હોય કે મારી દીકરી ક્યાં ગઈ છે? મમ્મી, એ બધી વાત છોડ. જ્યારે આશાનું ઓપરેશન થઈ જશે ને ત્યારે એ વાતની ખબર પડી જ જશે, કારણ કે આશાની યાદદાસ્ત પાછી આવી જશે. એટલે ઓલરેડી આપણને બધી જ વાતની માહિતી મળી જ જશે કે આશા કોની દીકરી છે. ચાલો મમ્મી, હવે મને જલ્દી જમવાનું આપી દો, મને બહુ ભૂખ લાગી છે. હા બેટા, તો જમ, હું આવું છું. હા. અરે મેડમ, સર, આવો આવો, બેસો. બેસો સર. બેસો મેડમ. પૂજા, આ લોકો કોણ છે? અરે આશા, આ તારી મેડમ છે અને આ તારા સર છે. એ લોકોએ જ તારા મગજનું ઓપરેશન કરાવ્યું છે. અરે તું એમની કંપનીમાં જ તો નોકરી કરે છે. એમ વાત છે. થેન્ક યુ મેડમ. થેન્ક યુ સર. એ નાના બેટ, એમાં થેન્ક યુ કહેવાની કંઈ જરૂર નથી. બેટા, હવે તારી તબિયત કેમ છે? મને તો હવે સારું છે મેડમ, પણ તમને પહેલાં ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. હા આશા, આપણી મુલાકાત થઈ હતી 2 વર્ષ પહેલા, અને એ પણ બરોડામાં. પણ બેટા, અત્યારે એ બાબતે આપણે કોઈ વાત નથી કરવી. પૂજા, આશાની યાદદાસ્ત પાછી આવી ગઈ છે, તો શું એને એ યાદ છે કે કોની દીકરી છે અને ક્યાં રહેતી હતી? હા મેડમ, હવે મને બધું જ યાદ આવી ગયું છે. હું વડોદરાની છું અને મારા પપ્પાનું નામ પ્રવીણભાઈ છે. શું? પ્રવીણભાઈ? હા મેડમ, મારા પપ્પા અને હું એકલા જ રહેતા હતા. મારો અકસ્માત થઈ ગયો પછી હું મારા પપ્પાથી વિખૂટી થઈ ગઈ. પણ મેડમ, મને હવે મારા પપ્પા પાસે જવું છે. તમે પ્લીઝ મને એમની પાસે મૂકી જાઓ ને. આશા, તને માથામાં વાગ્યું હતું ને, એનું આપણે ઓપરેશન પણ કરાવ્યું છે, એટલે હમણાં અઠવાડિયા સુધી રહેવા દે, પછી આપણે બધા સાથે જઈશું, કારણ કે આ પાટાનું ડ્રેસિંગ પણ કરાવવાનું હોય ને.
ઠીક છે સર. મેડમ સર, તમે લોકો બેસો, હું તમારા બધા માટે ચા બનાવી લઉં. અરે નહીં બેટા, અમે બીજી વાર આવશું ને ત્યારે પાક્કું ચા પીને જ જઈશું. બેટા તું આશાનું ધ્યાન રાખજે અને કંઈ પણ કામ હોય તો ફોન કરી દેજે. બેટા જે દવા આપી છે ટાઈમ ટુ ટાઈમ લેજે. હો, સારું ત્યારે. હા. આશા, તું મને છોડીને જતી રહેશે તો આ ઘર તો તારા વગર એકદમ સૂનું થઈ જશે. મને તારા વગર કેવી રીતે ગમશે? ગમશે તો મને પણ નહીં તારા વગર પૂજા. પણ હું શું કરું? ઘરે મારા પપ્પા એકલા હશે, બિચારા 2 વર્ષથી મારી રાહ જોતા હશે, એટલે મારે તો એમની પાસે જવું જ પડશે. પણ બેન, હું તને અવારનવાર મળવા આવતી રહીશ. ઠીક છે, પણ આશા, તું તારા ઘરે જઈને તારી આ બેનને ભૂલી તો નહીં જાય ને? પૂજા, એક સમયે હું ભગવાનને ભૂલી શકું, પણ તને નહીં ભૂલી શકું, કારણ કે તે જ તો મને એક નવું જીવન આપ્યું છે. તે જ તો મને તારા ઘરમાં આશરો આપ્યો ને પોતે પારકા ઘરમાં કામ કરીને મારી સારવાર કરાવી છે. મારું પેટ ભર્યું છે, એવા તું કેવી રીતે ભૂલી શકું? પૂજા, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દરેક જન્મમાં તું જ મારી બેન બનીને આવે. પૂજા, તું મેડમને ફોન કરીને કહે ને કે હું ડ્રેસિંગ તો પપ્પા પાસે જઈને કરાવી લઈશ, પણ મને આજે જ પપ્પા પાસે જવું છે. આશા, હવે તું આટલા દિવસ સુધી અહીંયા હતી તો થોડા દિવસ વધારે રહી જાને. એમ પણ મને તારા વગર નહીં ગમે. પૂજા, તારી વાત તો સાચી છે, મને પણ તારા વગર નહીં ગમે. મને પપ્પા વગર પણ નથી ગમતું. પ્લીઝ મારા માટે થઈને તું એકવાર મેડમને કહે ને કે પપ્પાના ઘરે લઈ જાય મને, અને તું પણ ચાલ ને મારી સાથે. જો તને સારું ન થયું હોત તો પણ તું અહીંયા જ રોકાત ને. તો પછી એવું જ સમજી લે કે અત્યારે સારું નથી થયું. પ્લીઝ પૂજા, મેડમને ફોન કર ને પ્લીઝ. ઠીક છે, જો તારી આ જ ઈચ્છા છે તો હું કરી દઉં છું. હેલો. અરે મારી દીકરી આશા તો મારી દીકરી, તું મને મૂકીને ક્યાં જતી રહી હતી? પપ્પા, એ બધી વાત છોડો હમણાં. મારી સાથે મારા મેડમ અને સર પણ આવ્યા છે, પહેલા એમને મળી લો. અરે સરલા, તું? પપ્પા, તમે અમને ઓળખો છો? હા બેટા, આમને હું ઓળખું છું. આ સરલા મારી પત્ની છે. શું? મેડમ તમારા પત્ની છે? એટલે કે મારા મમ્મી છે આ? હા બેટા, આ સરલા જ મારી પત્ની છે. અમારા લગ્નના 2 વર્ષ બાદ મારી નોકરી છૂટી ગઈ અને હું ટેન્શનમાં દારૂના રવાડે ચડી ગયો. બેટા, હું દારૂ પીતો હતો ને
એ તારી મમ્મીને જરાય પસંદ નહોતું અને એના લીધે અમારા વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને છેવટે અમે બંને અલગ થઈ ગયા. બેટા, હું તને મારી સાથે લઈ આવ્યો અને આ ભાઈ એને એની મમ્મીએ રાખી દીધો. સરલા, તું મને માફ કરી દે. એ વખતે ટેન્શનમાં આવી અને હું અવળે રવાડે ચડી ગયો હતો. તમને ખબર છે તમે જ્યારે મને છોડી દીધી એ પછી મારી ઉપર શું વીતી છે? નહીં, અરે મારા દીકરાને કાખમાં લઈને મેં ખોડે ખાચરે ભીખ માંગી છે. સરલા, આ તારી આ અનાથ માટે હું જ જવાબદાર છું. ને બની શકે ને તો મને માફ કરી દે. મમ્મી પપ્પા, ભગવાને આપણને ફરીથી ભેગા કર્યા છે, તો ચાલો ને આપણે સાથે ભેગા મળીને રહીએ. હા મમ્મી, આશા સાચું જ કહે છે. મને પણ મારી આ બહેન એ મારા પપ્પાની સાથે રહેવું છે. ઠીક છે બેટા, એક કામ કર, તારા પપ્પાના અને તારા કપડાં લઈએ અને ચાલ અમારી સાથે. પણ મમ્મી, મારી એક રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ? બોલ બેટા, શું? મમ્મી, જેણે મને જીવનદાન આપ્યું છે એવી મારી પાલકબેન પૂજાને પણ હું મારી સાથે લઈ જવા માંગુ છું. જો તમે હા પાડતા હોય તો. અરે બેટા, જેણે મારી દીકરીને જીવનદાન આપ્યું છે એને હું સાથે લઈ જવાની કેવી રીતે ના પાડું? એ આપણી સાથે જ આવશે. બેટા, તું હવે અજાણે નથી, તું પણ અમારી દીકરી જ છે. ના અંકલ, છતાંય હું તમારા ઘરે નહીં આવી શકું. એમ પણ હું મારા ઘરે સુખી જ છું. પૂજા, જો તને વાંધો ન હોય તો મારી પાસે એક રસ્તો છે તમારે બંને બહેનોને સાથે રહેવા માટે. ઠીક છે મેડમ, જો મારી બેન મારી સાથે રહી શકશે તો એના માટે તમારી પાસે જે પણ રસ્તો હોય હું એ રસ્તો અપનાવવા તૈયાર છું. જો બેટા તને વાંધો ન હોય ને તો હું તને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. એટલે મમ્મી, મને કંઈ સમજ ના પડી. એટલે એમ કે એને આપણા ઘરની વહુ એટલે કે તારી ભાભી બનાવીને આપણા ઘરે લઈ જવા માંગુ છું.